મુક્તાનંદ સ્વામીએ ભાગવતના આધારે પ્રશ્ન પૂછ્યો કે જ્યારે નવ યોગેશ્વરો અને જનક રાજા વાત કરે છે, વાતની અંદર એકાંતિક એટલે શું? જેનો એક જ હેતુ છે, જેનો એક જ અંત છે, જે એક જ હેતુ માટે, એક જ વસ્તુ માટે પ્રયત્નશીલ હોય એને એકાંતિક. કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું કે ઘણા લોકો યોગ યજ્ઞ આદિ સર્વે સાધન કરે છે, એ કૃષ્ણ ભગવાન શું કહે છે કે એ તો વ્યવહાર માત્રની રીતે કરે છે. ભગવાનનો મહિમા સમજો તો સત્સંગ પાર પડે. ભગવાનનો મહિમા કઈ રીતના સમજાય? તો મહારાજ કે સંત દ્વારા. પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુહુ સ એવ સાધુ શુકૃતો મોક્ષ દ્વારમ અપાવ્રત. સત્પુરુષ તરફની દ્રષ્ટિ અને કૃતાર્થપણું. બ્રહ્માનંદ સ્વામીની જેમ અતૂટ દિવ્ય ભાવ, મુક્તાનંદ સ્વામીની જેમ પ્રીતિ અને નિયમ પાલનમાં નિર્લજપણું, અને ભૂમાનંદ સ્વામીની જેમ સુખ દુઃખની અંદર હંમેશા આપણે ભગવાન અને સંતને જ્યારે આગળ રાખીએ ત્યારે મુક્તાનંદ સ્વામીએ શું કીધું કે મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 54મું. ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું. સ્વામિનારાયણ હરે. સંવંત 1876ના મહાવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તક્યા નંખાવીને બિરાજમાન હતા. ને ધોળો ખેસ પહેર્યો હતો, ને જરિયાન છેડાવાળો કસુંબલ રેટો ઓઢ્યો હતો, ને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેટો માથે બાંધ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં જનક રાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કયા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય, અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાન તેને સહિત જે ભગવાનની ભક્તિ તેને યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે, અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે, પ્રસંગમજરમ પાશમ આત્મનઃ કવયો વિદુહુ સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમ અપાવ્રતમ. જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે, તેવોને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર સભામાં વાત કરી તે પહેલા મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. મુક્તાનંદ સ્વામીએ ભાગવતના આધારે પ્રશ્ન પૂછ્યો કે જ્યારે નવ યોગેશ્વરો અને જનક રાજા વાત કરે છે, વાતની અંદર એકાંતિક ધર્મનો, જેને આ ભાગવત ધર્મ મુક્તાનંદ સ્વામીએ કીધો છે, એનો ઉલ્લેખ થાય છે. એકાંતિક ધર્મ એટલે કે
ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ 4 અંગ એ જે ભેગા કરીએ એને એકાંતિક ધર્મ કહીએ છીએ. અહીંયા ભાગવત ધર્મ એને કીધો છે. એકાંતિક એટલે શું? જેનો એક જ હેતુ છે, જેનો એક જ અંત છે, જે એક જ હેતુ માટે, એક જ વસ્તુ માટે પ્રયત્નશીલ હોય એને એકાંતિક. ભગવાન સિવાય કોઈ બાજુ જવાનો જેને કોઈ ઈચ્છા નથી, ભગવાનને મુખ્ય લક્ષ્ય કરીને બેઠા હોય, જેના આ એક જ ગોલ હોય, એટલે એકાંતિક. એ એકાંતિકના લક્ષણ તો અહીંયા કીધા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એ 4 જેમાં હોય એ ખરેખર એવા આપણને ભગવદ પુરુષ દેખાય. એટલે ભગવદમય પુરુષને અહીંયા એ લોકોએ ભાગવત ધર્મ આપણે કઈ રીતે મુક્તાનંદ સ્વામી ઉલ્લેખ કર્યો છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે એ જે ધર્મ છે એ કેમનો સિદ્ધ થાય અને જીવનો મોક્ષ એ કેવી રીતે સિદ્ધ થાય. આ વસ્તુ આપણે અનેક વખત સાંભળીએ, પણ આપણે ગઈ વખતે જ્યારે અહીં આવ્યા હતા ત્યારે વાત કરી હતી કે જ્યાં સુધી એ વસ્તુને લક્ષ્ય ન બનાવીએ ત્યાં સુધી કામ થતું નથી. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન મુક્તાનંદ સ્વામી માટે જ રહી જાય છે, આપણી માટે રેલેવન્ટ થતો નથી. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન આપણી માટે રેલેવન્ટ કઈ રીતના થાય? તો જ્યારે પ્રથમના 50મું વચનામૃત, એટલે આથી 4 વચનામૃત આગળ, એમાં જે શ્રીજી મહારાજે કુશાગ્ર બુદ્ધિની વ્યાખ્યા કરી કે જે પોતાના કલ્યાણનું જતન કરે છે એ જ બુદ્ધિશાળી છે. એ વસ્તુ જ્યારે આપણને દ્રઢ થાય કે દુનિયાની જે કોઈ ચાલવાની વ્યાખ્યા છે, દુનિયાનો જે હેતુ છે એ હેતુથી આપણો હેતુ જુદો છે, એટલું થોડુંક સ્પષ્ટ થાય, કમસે કમ એ સંકલ્પ આપણા મનમાં સ્થિર થાય, તો પછી મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન એ આપણને રેલેવન્ટ થાય છે. જ્યાં સુધી આપણી માટે કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું કે ઘણા લોકો યોગ, યજ્ઞ આદિ સર્વે સાધન કરે છે, એ કૃષ્ણ ભગવાન શું કહે છે કે એ તો વ્યવહાર માત્રની રીતે કરે છે. કોઈક યજ્ઞ કરીએ ને યજ્ઞમાં તમે આહુતિ આપો ને સામે વરસાદ પડે, ઇન્દ્રનો યજ્ઞ કર્યો હોય ને વરસાદ પડે, કૃષ્ણ ભગવાન કે એ તો બધા યજ્ઞ વ્યવહાર છે, એ સાધના નથી, એનો અર્થ મુક્તિ નથી, એ તો આપલેનો ધંધો છે. જેમ આપણે પૃથ્વી ઉપર ધંધો કરતા હોય એમ ભગવાન જોડે ધંધો કરવા માંડીએ કે ચાલો ભાઈ વરસાદનો ભાવ શું બોલે છે અત્યારે, તો એ પ્રકારે આપણે એ પ્રકારનું પૂજા કરી નાખીએ. અને ઘણા ખરા વર્ષો સુધી ઘણા ખરા દેશોની અંદર, પ્રદેશોની અંદર આજ બહુ એક મોટી સર્વિસ હતી. તમારા ઘરમાં કોઈક બીમાર પડે એટલે તમારે આ પ્રકારનું થોડું કરી નાખવાનું, કે એક શું કહેવાય બકરા વધેરો, કંઈક બીજી તે કાળી મિથ્યાનું કંઈક પૂજા કરી નાખો એટલે તમારી બીમારી દૂર થાય. આવી બધી વસ્તુઓને માન્યતાઓમાં બધા વ્યવહારની જેમ ભક્તિ કરતા કૃષ્ણ ભગવાન કહે છે. પણ જ્યાં સુધી એમાં પડ્યા રહીએ છીએ ત્યાં સુધી મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન આપણી માટે રેલેવન્ટ નથી. એમાંથી જ્યારે આપણે બહાર નીકળીને લક્ષ્ય બનાવીએ કે એના ખરેખર જીવનનો જે પરમ હેતુ છે એ મારો લક્ષ્ય છે, આપણે દ્રઢ કરીએ પ્રથમ 50 પ્રમાણે. આપણે જ્યારે અંતરમાં નિર્ણય લઈએ, આપણે ગઈ વખતે વાત કરી હતી પ્રથમના 67 પ્રમાણે, આના પછી થોડાક દિવસોનું વચનામૃત છે કે ભાઈ સત્પુરુષને જેવી શાંતિ છે, જેવી મુક્તિ છે, એવી મારે જોઈએ છે, એ દ્રઢ થાય ત્યારે પછી આ પ્રશ્ન આપણી માટે અગત્યનો બને છે. જ્યારે પ્રશ્ન અગત્યનો બને છે ત્યારે આપણી સાધના ચાલુ થાય છે. પણ પ્રશ્ન શું છે કે એવી સાધના ચાલુ થાય ને તો આપણે આમ જોવા જઈએ ને તો ગભરાવા એવું છે. કોઈક આપણને જો આમ વાત કરે કે ભાઈ આપણે આટલું તપ કરવાનું છે, આપણે આટલું વ્રત કરવા પડશે, આપણે આટલું વાંચવું પડશે. ખાલી અત્યારે જે ભાગવતની વાત થાય છે એ ભાગવતને પેજ ટુ પેજ વાંચ્યું હોય એવા અહીંયા કેટલા છે? ફ્રન્ટ પેજ ટુ બેક પેજ આખું ભાગવત એક વખત ખાલી વાંચ્યું હોય એવા કેટલા છે? એક ભાઈ છે. ભાગવતના તમારે આ બધા શ્લોકો વાંચવા એ તો શરૂઆત થઈ. કોઈક તમને કહે કે ના વેદાભ્યાસ કરો, ઉપનિષદો વાંચો, હમણાં આપણા અક્ષર પુરુષોત્તમ ભાષ્યની બધી વાંચો થાય તો કહેશે જો એમાં કે શું બધું એ તો અક્ષર પ્રશાસન, એ ગાર્ગી ને બધું ચાલુ થાય, મને તો હજુ બોલતાય ફાવતું નથી, તો મારો મોક્ષ ક્યારે થશે? યહ સેતુરી જાના નામ, તો યહ સેતુરી જાના નામ એટલે શું આપણે સમજાતું નથી. આ બધો અભ્યાસ કરો તો પાછા કે ના 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 ખાલી વાંચી જાઓ એવું નહીં. તમારે વાંચીને આ બધું સમજવાનું હોય ને તો પહેલાં તમારે 6 સબ્જેક્ટ તમારે વ્યવસ્થિત પાર કરવા પડે.
છ સબ્જેક્ટ કયા? તો કે વ્યાકરણ, ન્યાય, આમ કહીને તત્વજ્ઞાન જેવા બધા છ વિષયો તમે પાસ કરો ને પછી તમે વાંચવાને લાયક થાઓ. આપણું જીવન 6 સબ્જેક્ટ પૂરું કરવામાં જશે કે મુક્તિ મેળવવામાં જશે? મુમુક્ષુ થઈએ પછી પણ જે લખેલી સાધનાઓ છે બધું કરવા બેસીએ ને તો આપણે હાંફી જઈએ એમ છે. અને ખરેખર આપણને પછી એમ લાગે કે સારું કદાચ આ જન્મે થાય કે ન થાય. એટલે મુક્તાનંદ સ્વામીએ છે ને આપણા બધા માટે એમના પદોમાં લખ્યું કે મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. શ્રીજી મહારાજે આ વચનામૃતમાં અતિશય દયા કરી. આ બધા શાસ્ત્ર હતા એનો જે અર્ક છે એ અર્ક એમને આપી દીધો. મુક્તાનંદ સ્વામી પૂછે છે કે આ કેમનું થાય, મોક્ષ કેમનો મળે? તો શ્રીજીમાં જેવો જવાબ નથી આપતા કે તમે સોભરી ઋષિની જેમ તપ કરશો 60,000 વર્ષ ત્યારે તમારી લાયકાત થશે. અહીંયા પૂછે છે મોક્ષ કેમનો થાય? તો શ્રીજીમાં જેવો જવાબ નથી આપતા કે આટલું તપ કરો, આટલો યોગ કરો, આટલા યાગ કરો પછી મુક્તિ થાય. શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર આપણો મુક્તિનો માર્ગ મુક્તાનંદ સ્વામી કીધો એમ સુગમ અને સીધો કરી નાખ્યો. સીધો કેમ? કારણ કે એક જ વસ્તુ, સત્પુરુષમાં પ્રીતિ. અને સુગમ કેમ? તો મહારાજ કે તમને પ્રીતિ કરતા આવડે જ છે, ખાલી દિશા બદલવાની જરૂર છે. અહીંયા જે ઉલ્લેખ થાય છે શ્લોકમાં એ શું કહે છે? પ્રસંગમ અજરમ પાશમ. આત્મનઃ પોતાના પરિવારમાં જે પ્રકારની પ્રીતિ છે એટલી જ પ્રીતિ એ જેવી આપણે ભગવાન પ્રત્યે અને ભગવાનના સંત પ્રત્યે કરીએ એટલે મહારાજ કે મોક્ષના દ્વાર ઉઘાડા થઈ ગયા. સુગમ સીધું. શ્રીજી મહારાજે આખા શાસ્ત્ર માત્રનો સાર આ રીતે પીરસી દીધો. અને ખાલી એક વખત નહીં, આપણને એમ લાગતું હોય કે ભાઈ કદાચ આખા વચનામૃતમાંથી એક વખત આપણે આ વસ્તુ વાંચીને પછી નક્કી કરી નાખીએ કે સંત જ મોક્ષનું દ્વાર, પણ એવું નથી. પાને પાને શ્રીજી મહારાજે આ જ વાત કરી છે. પ્રથમનું પહેલું વચનામૃત તમે ખોલો અને ત્યાંથી તમે ચાલુ કરો સંતનો મહિમા. સંતને એ વચનામૃતની અંદર જ તીર્થ કહી દીધા, જ્ઞાનનો સ્ત્રોત કહી દીધા. સમજણ તમારે કેળવું હોય જેને કહીને સત્સંગ અને ભગવાનમાં પ્રીતિ થાય તો એ સંત છે એનો માર્ગ. જો આ પ્રથમનું પહેલું વચનામૃત આપણે ભેગા બધા જોઈએ, શરૂઆતથી જ મહારાજ વાત કરે છે. પ્રથમના પહેલાનો છેલ્લો જે ફકરો છે આપણે વાંચીએ છીએ. ઠક્કર હરજી ઠક્કર પ્રશ્ન પૂછે છે આપણા વતી. કેટલાક ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધની વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. તેનું શું કારણ છે? પ્રીતિ એ કરીને મુક્તિ છે. પ્રથમનું 54. હરજી ઠક્કરનો પ્રશ્ન છે કે પ્રીતિ થતી નથી તો શું કરવાનું? શ્રીજી મહારાજ કહે છે કે એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી. અને જે સાધુના સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાનો સ્વભાવ ઉપર વાત કરે ત્યારે એને સ્વભાવને મૂકી શકતો નથી. અને વાતના કરનારા સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. મહારાજ આગળ શ્લોક વળી પાછો વરાહપુરાણનો શ્લોક છે એની અંદર એ શ્લોક કહે છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. ભગવાનનો મહિમા સમજો તો સત્સંગ પાર પડે. ભગવાનનો મહિમા કઈ રીતના સમજાય? તો મહારાજ કે સંત દ્વારા. જો સંતનો ગુણ આવે તો કામ થઈ ગયું, અવગુણ આવે તો કોઈ દિવસ મુક્તિ થતી નથી. તીર્થની અંદર તમે જાઓ ત્યારે બીજા બધા પાપ તમારા ધોવાઈ જાય. સંતરૂપી તીર્થનો તમારે સત્સંગ થાય, પાપ માત્ર ધોવાઈ જાય, મોક્ષનો દ્વાર ખુલી જાય. પણ જે જગ્યાએ પાપ ધોવાતા હોય ત્યાં જ પાપ કરો તો કે છે વ્રજ તીર્થમ ક્ષેત્રે વ્રજલેપો ભવિષ્યતિ. જ્યારે તમે તીર્થની અંદર પાપ કરો છો તો વજ્રલેખ લખાઈ જાય છે. જે સંત દ્વારા મુક્તિ થતી હોય એનો જો અભાવ આવી જાય તો કયો સંત તમારે નિષ્પાપ બનાવીને ભગવાન પાસે મૂકશે? કહેવાનો ભાવાર્થ અત્યારે આપણો એટલો જ છે કે તમે પ્રથમનું પહેલું વચનામૃત લો કે પછી છેક તમે આખું વચનામૃત પતાવીને તમે વાંચો, પાને પાને સંતનો મહિમા જ આવીને ઊભો રહે છે. અહીંયા વરાહપુરાણનું દ્રષ્ટાંત છે, પ્રથમ 54માં ભાગવતનું દ્રષ્ટાંત છે. બીજું તમે જો પ્રથમ 54ની જગ્યાએ તમે જતા રહો મધ્ય 54માં.
મધ્ય 54 વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજ શ્લોક ભાગવતનો બીજો લે છે. કૃષ્ણ ભગવાન બેઠા હોય છે ઘરની અંદર, અને એમની બધી રાણીઓ એમની સાથે બેઠી હોય છે, અને સામે પાંડવો અને દ્રૌપદીજી આવે છે મહેમાન તરીકે. તો બધા ભેગા થઈને મહેલની અંદર બેસીને વાતો કરે છે. એ વાતો કરતા હોય છે ત્યારે સનક આદિ બધા ઋષિઓ એ બધા ત્યાં આવીને દરવાજે આવે છે. તેનો જે એન્ટ્રન્સ હોલવે હોય એમાં કૃષ્ણ ભગવાનના બટલરે અનાઉન્સ કર્યું હશે કે મહારાજ સનકાજી બધા પધાર્યા છે. કૃષ્ણ ભગવાન ત્યાં સભામાં બધા ભેગા બેઠા હતા, એમાંથી ઊભા થઈને ત્યાં જવા જાય છે. પણ એ સભામાં વિઘ્ન પડે લાગે એટલે કૃષ્ણ ભગવાન ત્યાં સમજૂતી આપે છે. કોને? પાંડવોને, દ્રૌપદીજીને અને પોતાની બધી રાણીઓને એ સમજણ આપે છે. અને સમજણ આપતા આપતા કહે છે શું? મધ્યનું 54 વચનામૃત છે, કૃષ્ણ ભગવાન પોતે આ શબ્દ કહે છે, યસાત્મ બુદ્ધિ કુનપે ત્રિધાતુ કે સ્વદિહિ કલત્રાદિષુ ભૌમ્ય ઇજ્જદિહિ યતીર્થ બુદ્ધિ સલિલેન કરહિચિદ જનેષ્વભિઘ્નેષુ સએવ ગોખરઃ. સાંભળવું બહુ સારું લાગે ને, એમાં આ ઢાળમાં ગાઉં તો એવું લાગે કે આમ કંઈક ગાતા હોય, પણ પછી થોડાક સંસ્કૃત સમજીને શબ્દ વાંચો તો ખબર પડે કે તો મોઢે મોઢ ગાઢ દીધી. કૃષ્ણ ભગવાન શું કહે છે? કૃષ્ણ ભગવાન કહે છે, યસ આત્મબુદ્ધિ કુનપે ત્રિધાતુ કે. ત્રણ ધાતુના શરીરના જે કંઈ તમારા સંબંધી છે, એ સંબંધીમાં જેમ યસ્ય જેમ તમને આત્મબુદ્ધિ છે, પોતાપણાનો ભાવ છે, પોતાના દેહ ઉપર પોતાપણાનો ભાવ છે, પોતાના પરિવારજનો કલત્રાદિશુ એની ઉપર તમને જે મમત્વ બુદ્ધિ છે, સ્વધિહી છે, જેમ તમને ભૂમિમાં ભૌમ ઇજ્યધિહી છે, ભૂમિમાં પૂજ્ય બુદ્ધિ આપણને થાય છે. આપણે રસ્તે ચાલતા હોય, પથ્થર જેવો કોઈક આકાર હોય, એના પર સિંદૂર મારેલું હોય, આપણે બધા શું કરશું? મહારાજની આજ્ઞાથી હાથ જોડીને નમન કરશું કે આ હનુમાનજીનું મંદિર લાગે છે. એમાં કદાચ હાથમાં ગદા ન હોય, પૂંછડીનો આકાર ચોખ્ખો ના દેખાતો હોય, એક હાથમાં પર્વત ના હોય, છાતીમાં રામ દોરેલા ના હોય, પૃથ્વીનો આકાર છે, સિંદૂર મૂકેલું છે, આપણે બધા હાથ જોડીને એને નમન કરીશું મહારાજે જેમ આજ્ઞા કરી એમ. ભૂમિના આકાર જે મૂર્તિ આદિ એમાં આપણને પૂજ્ય બુદ્ધિ થાય છે. પછી કૃષ્ણ ભગવાન કહે છે, યત તીર્થ બુદ્ધિ સલીલે. પાણીમાં આપણને તીર્થ બુદ્ધિ છે. ગંગામાં નાવ ને એટલે પાપ ધોવાઈ જાય. તો અત્યારે તો બધા જાય, પણ વિચાર કરો 100-200 વર્ષ પહેલાં, હજારો વર્ષો પહેલાંથી એ ગંગાની યાત્રા થાય છે, અને યાત્રા કરવા માટે કેવું જોખમ લે. અત્યારે તો બધા ઘાટ થઈ ગયા, મેટલના થાંભલા થઈ ગયા, અને રેલિંગો મૂકી દીધી, ને દોરડા હોય. પેલું તો ગંગા પહોંચતા પહેલાં જ કદાચ ધામમાં જતો રહે, તોય યાત્રા કરે. ત્યાં જઈને ડૂબકી મારે પાપ ધોવા માટે, તો પોતે ધોવાઈ જાય, તોય યાત્રા કરે. તીર્થ બુદ્ધિ સલીલે, પાણી પવિત્ર જ કહેવાય, અને એમાં પણ ગંગા જેવી નદી તો અતિશય પવિત્ર કહેવાય. કૃષ્ણ ભગવાન કહે છે કે જેટલું તમને પાણીમાં તીર્થ બુદ્ધિ થાય છે, જેટલી તમને ભૂમિના આકારમાં પૂજ્ય બુદ્ધિ થાય છે, જેટલી પરિવારજનોમાં મમત્વ બુદ્ધિ થાય છે, જેટલું પોતાના દેહની અંદર અહમ બુદ્ધિ થાય છે, એ તમે જો સાધુમાં ન કરી શકો, અભિજ્ઞેષુ જે ભગવાનના જાણનારા સાધુ છે એમાં તમે ન કરી શકો, ન કરહિચિત. તો કૃષ્ણ ભગવાન શું કહે છે? સ એવ ગોખરઃ. ગોખર એટલે શું કહેવાય? લાંબા કાન, લાંબી પૂંછડી અને હાંચી હાંચી કરે એ ગોખર. કૃષ્ણ ભગવાન સામે અર્જુન ને યુધિષ્ઠિર ને બધા બેઠા છે, દ્રૌપદીજી બેઠા છે, એમની રાણીઓ બેઠી છે. ત્યારે સંતનો મહિમા કહેવા માટે આ શ્લોક ટાંકે છે. સારંગપુરનું 11મું વચનામૃત મથાળું છે પુરુષ પ્રયત્નનું, કે પોતાની મહેનતે શું કરી શકાય. ભગવાન કહે છે કે તમે આત્મનિષ્ઠ
સાચો પુરુષાર્થ કરો ને તો આત્મનિષ્ઠ તમે તમારી મહેનતથી થઈ શકો છો. અને એવો જે આત્મનિષ્ઠ થાય છે એને કે હું કલ્યાણ કહીને મારા જેવો કરું છું, મમ સાધર્મ્ય ઉપૈતી, મારા જેવા જ ગુણ લક્ષણ એના કરી નાખું. શું કે એને દિવ્ય તનુ આપીને અક્ષરધામમાં બેસાડું છું. પણ એ બધા પુરુષ પ્રયત્નની ઉપર એમને છે ને આખું વચનામૃત 2 શબ્દથી ચાલુ કર્યું છે. સત્શાસ્ત્ર અને સત પુરુષની આજ્ઞા પ્રમાણે પુરુષાર્થ કરે તો. કહેવાનો ભાવાર્થ શું છે કે આ પ્રથમના 54ના વચનામૃતની અંદર શ્રીજી મહારાજે ખાલી એક વખત આ કીધું એવું નથી. સંપ્રદાયમાં કહેવાય છે કે શ્રીજી મહારાજનો મહિમા સમજવો તો સ્વામીની વાતો પકડો, કારણ કે એની અંદર મહારાજનો મહિમા પાને પાને લખ્યો છે. અને અક્ષરબ્રહ્મ સંતનો મહિમા સમજવો હોય તો વચનામૃત વાંચવું, કારણ કે પાને પાને સત્પુરુષનો આવો મહિમા કીધો છે. એ પ્રમાણે પ્રથમ 54માં શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે એકાંતિક સર્વ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ ચારેય ગુણ લક્ષ્ય સાથેના યુક્ત આપણને સત્પુરુષ મળે છે. ત્યારે આપણે દ્રઢ પ્રસંગ કરીએ તો આપણા મોક્ષનો દ્વાર ઉઘાડા થઈ જાય છે. કોઈ વિઘ્ન આપણને પછી રહેતું નથી. હવે આપણે પ્રશ્ન કેવો છે કે એવા સંત આપણને મળી ગયા છે. આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું જીવન તપાસી શકીએ છીએ. દરરોજ આપણે અત્યારે જ્યાં સ્વામી હોય ત્યાં જઈને ઊભા રહે તોય આપણને ચોક્કસ દેખાય કે દિવસ દરમિયાન 93 વર્ષે પણ એમને કેટલો ધર્મની દ્રઢતા છે, વૈરાગ્ય છે, કેટલી ભક્તિ છે, સગી આંખે દેખાય છે. પ્રેમના કાયદે બધા જેવા જોડાય છે તો તરત જ તમે બીજા માટે જીવવા જ માંડો છો ને ક્યાંય પ્રશ્ન થતો જ નથી. સંતાન માટે કે લગ્ન જીવનની અંદર કે પરિવારના સભ્યો માટે, મિત્રો માટે આપણે કેટલું બધું પોતાનું મૂકવા તૈયાર જ હોઈએ છીએ. આપણો જે આ સહજ સ્વભાવ છે, ચિત્તનું એક આ વસ્તુ છે ચંચળ થવું, મન છે બધે ચોટે છે. શ્રીજીમાં જ કહેતો એના મૂળભૂત સ્વભાવ છે. જે વસ્તુ આપણને ગમે છે કરવી એ જ વસ્તુ ખાલી સંત તરફ મૂકવાની છે. કેવી રીતે? તો એના પણ આદર્શો શ્રીજી મહારાજ ખાલી વાત કરીને છૂટા થયા એવું નથી. એના આદર્શો પોતાની સાથે અક્ષરધામથી લાવ્યા હતા. પરમહંસ સ્વરૂપે સંતો શ્રીજી મહારાજ સાથે વિચર્યા. અને જેમ શ્રીજી મહારાજે શાસ્ત્રના બોધ એ સરળ કરીને વચનામૃતમાં મૂકી દીધા, એમ આ બધા પરમહંસોએ પોતાના જીવનની અંદર વચનામૃતના બોધ મૂકી દીધા. અને પછી આપણને બધાને યાદ રહે એની માટે કીર્તનો રચ્યા. એટલે આપણે કીર્તનો ગાઈએ એમાંથી જ આપણને યાદ આવી જાય કે હા, દ્રઢ પ્રીતિ એટલે શું, ભગવાનમાં જીવન જીવવું એટલે શું, મહંત સ્વામી મહારાજ સાથે જોડાવું એટલે શું. તો જેમ પરમહંસો મહારાજમાં જોડાયા એમ આપણે મહંત સ્વામી મહારાજમાં જોડાઈએ તો મુક્તિ પૂરી. ડન એન્ડ ડસ્ટેડ, સુપર સિમ્પલ, અઘરું કાંઈ છે નહીં. તો એ આપણને પરમહંસોના જીવન દ્વારા ખબર પડે છે કે આ દ્રઢ પ્રસંગ એટલે શું. આપણે પહેલાં ભૂમાનંદ સ્વામીને યાદ કરીએ. ભૂમાનંદ સ્વામીને આપણે યાદ કરીએ, એક એમનું કીર્તન ગાઈએ. બધા દરરોજ ગાતા હશે, દરરોજ અથવા અઠવાડિયે એક વખત તો ગાતા જ હશે. જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કર ચરણ કરો ત્યારી. જમો થાળ જીવન જાઉં વારી, દેસો મેલ્યા બાજોઠિયારી. ઘટોરા કંચનની થાળી, જડે ભર્યા ચંબુ ચોખાડી. જપો થાળ જીવન જવાય, કરી કાઠા ઘઉંની તોડી, મેલી કૃત સાકરમાં બોડી. કાઢ્યો રસ કેરીનો ઘોડી. જપો થાળ જીવન જવારી, ગળ્યા સાટા ઘેવર ફૂલવડી. દૂધ પાક માલ ફુવા ઘડી. પૂરી પોચી થઈ
જપો થાળ જીવન જવારી અથાણા શાક સુંદર ભાજી લાવી છું તરત કરી તાજી દહીં ભાત સાકર છે જાજી જમો થાળ જીવન જવારી 4 દિવસના નિર્જળ ઉપવાસ ભૂમાનંદ સ્વામીને થયા છે. 4 દિવસના નિર્જળ ઉપવાસ પછી ભૂમાનંદ સ્વામીને પારણામાં એક મુઠ્ઠી પોંક મળે છે. એ એક મુઠ્ઠી પોંકને લેતા પહેલા ભૂમાનંદ સ્વામી ખાલી હે મહારાજ જમો એવું નથી કરતા. ભૂમાનંદ સ્વામી શ્રીમદ સદગુણ શ્લોક બોલી નાખે આપણી જેમ, કદાચ એવું પણ નથી. ભૂમાનંદ સ્વામી 4 દિવસના ઉપવાસ પછી હાથમાં મુઠ્ઠી ખાલી પોંક છે એને લઈને મહારાજને 15 વાનગીનો થાળ રચીને ગાય છે, માનસી પૂજા કરે છે અને પછી પોતે જમે છે. આપણે એ પરિસ્થિતિમાં હોઈએ તો મહંત સ્વામી કેટલા યાદ આવે વિચારવાનું. અહીંયા 4 દિવસના ઉપવાસ અને 4 દિવસના ઉપવાસ પછી એક મુઠ્ઠી પોંક, એવું પણ નથી કે આમ પેટ ભરીને જેટલો ખાવો ખાઈ લો અને ભેગી આમ છાશ કે કંઈક હોય તોય નહીં, એક મુઠ્ઠી સૂકો પોંક છે. એને ભૂમાનંદ સ્વામી ખાતા પહેલા શ્રીજી મહારાજને યાદ કરે છે. પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુહુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવ્રતમ. જીવનના સારા નરસા પ્રસંગે ગમે તેટલું સુખ હોય કે દુઃખ હોય એ લૂક અને હિમની જેમ આપણે વિષયમાં લેવાઈ ના જઈએ અને સતત મહંત સ્વામી મહારાજ આપણને પહેલાં યાદ આવે ને ત્યારે ધરડ પ્રીતિ સાચી. કંઈક જીવનમાં સારો પ્રસંગ બને ત્યારે આપણને પહેલો ફોન કરવાનું કોને મન થાય છે, પહેલો પત્ર કોને લખવાનો મન થાય છે, પહેલા સમાચાર કોને પહોંચાડવાના મન થાય છે? એ વ્યક્તિ આપણા જીવનમાં આપણા હૃદયમાં આગળ બેઠા છે ને. જીવનમાં જ્યારે દુઃખ આવે છે એ દુઃખની અંદર જ્યારે આપણે પોતાના મિત્રોની આગળ પણ એ દુઃખ નથી રજૂ કરી શકતા ત્યારે કયા વ્યક્તિની આગળ આપણે હળવા થવા માટે તત્પર થઈએ છીએ? એ વ્યક્તિ આપણા જીવનમાં અગત્યના છે. એ વ્યક્તિ જ્યારે મહંત સ્વામી મહારાજ બને ત્યારે મહારાજ કહે છે કે મુક્તિના દ્વાર ઉઘડી જાય છે. ભૂમાનંદ સ્વામીનું કીર્તન યાદ કરીને આપણે પ્રસંગ મજરમમાંથી આ શીખવાનું છે કે પ્રસંગ એટલે શું, કે સારા નરસા પ્રસંગે બાપાને પહેલાં યાદ કરીએ. એ પ્રીતિનું એક લક્ષણ પરમહંસો આપણને શીખવાડે છે. મુક્તાનંદ સ્વામી એક કીર્તન ગાય છે, વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. હે વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. હે મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. મારા પૂરા કરવા કો હસીને બોલાવો રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે. હે મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સોહાગી રે. મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સુહાગી રે. હે મેં તો તમ સંગ રમવા કાજ લજ્જા ત્યાગી રે. તો તમ સંગ રમવા કાજ લજા ત્યાગી રે. હે વાલય બડાયું પર
મેર કરજો મોરારી રે. મારા ગળા ઉપર મેર કરજો મુરારી રે. હે હું તો જન્મો જન્મની નાથ દાસી તમારી રે. હું તો જન્મો જન્મની નાથ દાસી તમારી રે. હે મારા પ્રાણ તનાયા ધાર પ્રીતમ પ્યારા રે. મારા પ્રાણ તણા પ્રીતમ પ્યારા રે. પડ રહો માનટ વરનામ મુજથી ન્યારા રે. મોજથી ડારા રે. આવો છો ગામેલીને શ્યામ ધડકમ ધારો રે. આવો છો ગામિનીને શ્યામ ધડકમ ધારો રે. હે મેં તો ફૂલડે સમારી સેજ શ્યામ સુધારો રે. તો ફૂલડે સમારી સે શ્યામ સુધારો રે. હે વાલા નયણા તણું ફળ આજ મુજને આપો રે. વાલનયનાનું ફળ આજ મોજને આપો રે. હે મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે. હે મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે. હે વાલા ઝુમ ઝુમ કરતા કાન મારે ઘેર આવો રે. વાલા રૂમ ઝુમ કરતા કાન મારે ઘેર આવો રે. ત્યાં મુક્તાનંદ સ્વામી વડોદરાની મુખ્ય શહેરીમાં બજારમાં મહારાજ એમને આજ્ઞા કરી કે ભાઈ આપણા ત્યાં ગાયકવાડ સરકારે એમને ત્યાં એક ચર્ચા રાખી છે. એ ચર્ચાની અંદર મુક્તાનંદ સ્વામી તમે જઈને જીત કરી આવો. મુક્તાનંદ સ્વામી કે સ્વામી હું તમારા કરતાં 20 વર્ષે મોટો છું, આ સંસ્કૃત બધું ભાઈ મારું કામ નથી. નિત્યાનંદ સ્વામી કે કોઈકને મોકલીએ. મહારાજ કે ના, મુક્તાનંદ સ્વામી જાય. મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞા શિરે રાખીને રાજમહેલ તરફ જઈ રહ્યા છે. ત્યારે રસ્તાની વચ્ચોવચ્ચ ભર બજારમાં એમના મંડળના સંતો આવીને એમના હાથ ઉપર આ ફૂલોના ગજરાને બધું બાંધે છે અને મુક્તાનંદ સ્વામી હાથમાં કરતાલ લે છે અને બજારની વચ્ચે આખી દુનિયા જોતી હોય, પોતપોતાના વ્યવહારમાં દોડધામ કરતા હોય, ત્યાં મુક્તાનંદ સ્વામી આખું આ પદ રચીને ગાય છે. વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેરે આવો રે. મહારાજ મારા હૃદયમાં બિરાજો, મારી સાથે રહેજો, મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો. મારે તમ સંગ, પ્રસંગની આપણે વાત કરીએ છીએ ને, પ્રસંગ મજરમ પાશમ. મારે તમ સંગ લાગી પ્રીત શ્યામ સોહાગી રે. મેં તો તમ સંગ રમવા કાજ લજ્જા ત્યાગી રે. ખાલી એમને ગાયું નથી, લાઈવ કરતા હતા ને ગાતા હતા. મને મહારાજ, મારી આંખ મારા પ્રિયતમ સિવાય કોઈ જગ્યાએ જતી જ નથી. જ્યારે દ્રષ્ટિ પહોંચી ગઈ છે શ્રીજી મહારાજ સુધી, પછી દુનિયા શું કહે છે એમને પડી નથી. ભર ચોકની અંદર આ કીર્તન ગાતા હશે, બધાને તો કંઈ ગમતું નથી હોતું, પણ એમાં એમને કોઈ દિવસ લાજ વચ્ચે નડી નથી. એમને ગોપીઓને યાદ કર્યા છે, જેમ કૃષ્ણ ભગવાનને ગોપીઓ ગાતા હોય એવી રીતે. મેં તો તમ સંગ રમવા કાજ. ગોપીઓએ જેમ કૃષ્ણ ભગવાન સાથે રાસ રમવાનો હતો, ત્યારે કોઈ કુળ પરંપરા કે સમાજ શું કહેશે એની લાજમાં ગભરાયા નહોતા. એમને સહેજે સહેજે એ બધી વસ્તુ બાજુમાં મૂકીને કૃષ્ણ ભક્તિમાં પોતે જોડાઈ ગયા હતા. એ સ્મૃતિ સાથે મુક્તાનંદ સ્વામી મહારાજની સાથે જોડાઈને આ કીર્તન આપણને લખી આપે છે. આ વસ્તુ ખાલી આ એક પ્રસંગે નહીં, મુક્તાનંદ સ્વામીએ કેટલીય વખત આ વસ્તુ સિદ્ધ કરી બતાવી હતી. મુક્તાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને લોલંગરના બાવાના બધા માણસોએ પકડીને થાંભલે બાંધી દીધા, નાકકાન કાપી નાખવાની વાત કરી. પેલો એક બાજુ પેલા તલવારની ધાર કાઢે છે. બ્રહ્માનંદ સ્વામીને ટેન્શન થાય છે.
બ્રહ્માનંદ સ્વામી ચારણ આ દેહે કરીને, આમ તો બધા મુક્તો જ છે, પણ દેહે કરીને ચારણ મર્યાદા બધી એમને મનમાં લોહીમાં આખી વણી ગઈ હોય, અને એમને પછી કોઈ કહે કે ભાઈ તમારા અમે નાક કાન કાપીએ તો કેવું લાગશે? મુક્તાનંદ સ્વામીએ પ્રથમના 74ની અંદર મહારાજે શું કીધું છે કે મને કોઈ બાબતે આમ દુઃખ થતું નથી, પણ મને એમ દેખાય કે સત્સંગનું કંઈક ભૂંડું દેખાય ત્યારે 100% અમે થોડાક દુઃખી થઈએ છીએ. આપતકાળમાં સમજણ કઢાયનું વચ્ચામું જે આપણે વાંચ્યું હતું એના સંબંધમાં કહું છું. એ બેઉને ખબર પડે છે કે નાક કાન કપાશે તો શું થશે. એ સમયે બ્રહ્માનંદ સ્વામી ચિંતામાં કહે છે કે મુક્તાનંદ સ્વામી આ તો આપણું શું દેખાશે અને મહારાજનું કેવું લાગશે, તમને ચિંતા નથી થતી? મુક્તાનંદ સ્વામીએ એ વખતે શું કીધું કે અનંત જન્મથી બૈરી છોકરા માટે આપણે નાક કાન કપાયા જ છે. આ વખતે શ્રીજી મહારાજ માટે શું પ્રશ્ન છે? જે વ્યક્તિમાં પ્રીતિ છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાથે જોડાયા છે, તો એની કંઠી પહેરવામાં, એનો ચાંદલો કરવામાં, એની મરજીમાં રહેવામાં કોઈ પ્રકારની લાજ નડે નહીં. મુક્તાનંદ સ્વામીનું આપણે જ્યારે આ કીર્તન ગાઈએ ત્યારે આપણે આ યાદ કરવું પડે. પ્રસંગ મજરમ પાશમાત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. મહંત સ્વામી મહારાજમાં પ્રીતિ કરવામાં, એમની આજ્ઞામાં રહેવામાં, એમની મરજી જે શ્રીજી મહારાજના નિયમો છે એમાં રહેવામાં શું કામ આપણે લાજને વચ્ચે લાવીએ? કેમ લગ્ન પ્રસંગમાં ડુંગળી લસણ ચાલે? કેમ યાત્રામાં જઈએ ત્યારે પૂજા કદાચ ભૂલાઈ જાય તો ચાલે? કેમ આપણા બાળકો કિશોરોને એક્ઝામ હોય ત્યારે ભણતરનો અગ્રક્રમ કરવા માટે સભા મૂકી દઈએ તો ચાલે? સમાજ તમારા છોકરાના માર્ક્સની ચિંતા કરે છે એટલે તમે ચિંતા કરો છો. એના કરતાં મહંત સ્વામી મહારાજ અને શ્રીજી મહારાજની જે સત્સંગની આજ્ઞા છે એની ચિંતા નથી કરવી? જ્યારે સાચી પ્રીતિ બંધાઈ જાય ત્યારે સેજે સેજે એ વ્યક્તિને રાજી કરવાનું મન થાય છે ને. પ્રિયતમની મરજીમાં રહે એમ શ્રીજી મહારાજે કીધું. અને બળજબરીથી નહીં, પરાને નહીં, સેજે સેજે, કારણ કે અંતરમાં એ પ્રીતિ દ્રઢ થઈ છે. મુક્તાનંદ સ્વામી એમના કીર્તનો દ્વારા આપણને યાદ કરાવે છે કે જેમ એમને લાજ મૂકીને મહારાજની ભક્તિ કરી, એમ જ્યારે આપણે કરીએ ત્યારે આપણા મોક્ષના દ્વાર ઉઘાડા થઈ જાય છે. એમની સાથે જે છેલ્લા પ્રસંગમાં એમના સાથીદાર હતા બ્રહ્માનંદ સ્વામી, એમનું એક કીર્તન આપણે સાંભળીએ. વાતલડી રોને રાતલડી, વાલા પૂછું એક વાતલડી. વાતલડી રોરે રાતલડી, વાલા પૂછું એક વાતલડી. વાતલડી રોને રાતલડી, વાલા પૂછું એક વાતલડી. વાતલડી રોને રાતલડી, વાલા પૂછું એક વાતલડી. પીતાંબર સાટે મારા પ્રીતમ, પીતાંબર સાથે મારા પ્રીતમ. સાડી લાવ્યા નવી ભાતલડી, વાલા પૂછું એક વાતલડી. વાતલડી રોને રાતલડી, વાલા પૂછો એક વાતલડી. મોરલડી લઈને મન મોહન, મોરલડી લઈને મન મોહન. દીધું વેલાન કોને દાતલડી, વાલા પૂછું એક વાતલડી. વાતલડી રોને રાતલડી, વાલા પૂછો એક વાતલડી. શ્રીજી મહારાજનો આ પ્રસંગ બધાને જાણીતો છે. સગ્રામભાઈ નામના આપણા હરિભક્ત એ સમયની જ્ઞાતિ મર્યાદા પ્રમાણે ગામની બહાર નાના ઝૂંપડામાં રહેતા હતા. પોતે ત્યાં મંદિરે આવે અને જુએ કે ભગવાન તો મોટા માણસોના છે, નાના માણસોના ભગવાન નથી. અને એમ કરીને ભગવાનને આમંત્રણ આપે કે ભાઈ એવું તાકાત હોય ને તો મારી ઘરે કોઈક દાડો આવજો. શ્રીજીમાં જઈને ઝૂંપડું ખખડાવે છે, આમ ઠક 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 ઠક.
એટલે સગ્રામભાઈ અંદર સૂતા હોય, આમ થોડું આમ પડખું આમ તેમ કરીને કે કોણ? તો મહારાજ કે સ્વામિનારાયણ. તો વળી પાછા દરવાજો ખોલે નહીં, મનાય નહીં કે આ કેમ ના આયા હોય. તો વળી પાછું મહારાજ થોડુંક પછી આમ ઠક 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 ઠક. એ સગ્રામભાઈ અલ્યા કોણ છે હવારના પોરમાં? તો મહારાજ કે સ્વામિનારાયણ. તો આવું બે ત્રણ વખત થાય ને પછી સગ્રામભાઈની હટે છે કે આ કોણ હવારે પોરે આપણે યાર આમ મગજ બગાડે છે. તે સીધું છે ને આમ દાંતિયું હાથમાં લઈને પેલો દરવાજો ઝૂંપડાનો ખોલે આમ ફાટ દઈને. તે સામે શ્રીજી મહારાજ આખા ઊભા હોય અને સગ્રામના હાથમાંથી પેલું જે હતી છરી નાની, એ શું થાય? પડી જાય. કે મારા નાના આવા ઝૂંપડાની અંદર ભગવાન પોતે કેમના પ્રગટ થાય? હવે આ બધું આપણે જોઈએ ને આપણને મજા આવે. અને ખરેખર શ્રીજી મહારાજ જેવા હતા. મહારાજે કીધું કે આ સૂરજ સજાનંદ ઉગ્યો છે એ કોઈ ભેદભાવ રાખીને નથી. જેમ સૂર્ય બધાને હૂંફ આપે છે એમ ભગવાન બધાને માટે જન્મ્યા છે. કોઈ નાના મોટા ઊંચ નીચ કોઈ ભેદ રહ્યા નથી. આપણે બહુ મજા આવે, પણ પેલી બાજુ છે ને બીજી બાજુ બહુ ચિંતા થતી હતી. સવારે બધા બ્રહ્મચારીને બધા રૂમમાં ગયા કે ભાઈ મહારાજ ક્યાં છે? તો ખાલી ખમ. સગ્રામ બાપુ મોજમાં, પણ શ્રીજી મહારાજનો સ્ટાફ ચિંતામાં કે મહારાજ ગતા ક્યાં રહ્યા? બધી બાજુ ચારે બાજુ જોયું કર્યું, કંઈ મળે નહીં. પછી રસ્તે નીકળ પૂછ્યું કે ભાઈ કોઈ જોયા? તો કોઈ કે આ બાજુ ગયા છે, આ બાજુ ગયા છે. એમ લીમલી ગામની બહારે, લીંબડી નહીં લીમલી, એમની ગામની બહારે આપણા સગ્રામભાઈના ઝૂંપડા પાસે બધા આમ દોડતા ગયા. તો કોણ ગયા? કે સુરા ખાચર ગયા, બ્રહ્માનંદ સ્વામી કે બધા ગયા. અને જઈને ત્યાં આવ્યા એટલે ત્યાં સમાચારને પહોંચી કે ભાઈ તમને સર્ચ પાર્ટી આવી છે. એટલે મહારાજે શું લીલા કરી? મહારાજે મિસિસ સગ્રામને કીધું કે મિસિસ સગ્રામ, તમારા કપડાં મને આપો, મારે સંતાવવું પડશે, આ લોકો મને શોધવા આવ્યા છે. અને શ્રીજી મહારાજ ત્યારે મિસિસ સગ્રામના કપડાં લઈ લે છે અને ભાગી જવા માટે મિસિસ સગ્રામ એન્ડ ફ્રેન્ડ્સ, એટલે બધી બહેનપણીઓ અને બહેનપણીઓની લાઈનની અંદર શ્રીજી મહારાજ, એ બધા ચાલતા ચાલતા ઝૂંપડામાંથી નીકળે છે. સુરા ખાચર યતિ, બ્રહ્માનંદ સ્વામી બ્રહ્મચારી કઈ રીતના પકડી શકે? પણ સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામી છે ને લક્ષ્મણજી જેવા યતિ, નીચી નજર રાખે પણ શ્રીજી મહારાજના પગ ઓળખે. કેટલી વખત આ ચરણાવિંદ મને છાતીમાં મળ્યા હોય, માથે મળ્યા હોય, તો કેમ ન ભૂલું? તરત ત્યાં પકડી પાડે છે. અને એ પ્રસંગને મનમાં રાખીને એમને બ્રહ્માનંદ સ્વામીએ આ કીર્તન લખ્યું છે કે ભાઈ આ ગઈકાલ રાતની એક વાત તમને પૂછું. હે મહારાજ, એક નાનો સમથો વાતલડી, નાની વાત એટલે વાતલડી, તમને પૂછું, એક નાની વાત પૂછું. પણ કવિ કર્મનું છે ને આ એક બધા સાધનો, એનું એક આ સાધન છે જક્સ્ટપોઝિશન. નાની મોટી વસ્તુને બાજુમાં મૂકવી એટલે એનો મહિમા વધે. એટલે અહીંયા બ્રહ્માનંદ સ્વામીએ એવું કર્યું છે. કીર્તનમાં કહ્યું વાતલડી, એક નાની વાત પૂછું પણ વાત તો બહુ મોટી છે. પીતાંબર સાટે મારા પ્રીતમ, સાડી લાવ્યા નવી ભાતલડી. તમારા ધોત્યા પીતાંબર મૂકીને આ સાડી ક્યાંથી લાવ્યા તમે? બીજો પ્રશ્ન, મોરલડી લઈને કોને તમને આ વેલણ હાથમાં આપ્યું? એવી તો કઈ દાતલડી હતી, કઈ તમને બહેનપણી મળી ગઈ મોટી દાનવીર કે જેને તમારી મોરલી લઈને તમારા હાથમાં વેલણ આપી દીધું? અને વધારે અગત્યના છે ને છેલ્લા બે પ્રશ્ન છે. જેને ઘેર રજની તમે જાગ્યા, કોણ હતી એની જાતલડી? નાની જ્ઞાતિ છે. સમાજના દ્રષ્ટિકોણ પ્રમાણે નહીં, આપણા દ્રષ્ટિકોણ પ્રમાણે નહીં, સમજના દ્રષ્ટિકોણ પ્રમાણે નિમ્ન કોટી છે. તમે જેની ઘરે આજે જાગ્યા, જ્યાં આજે તમારી સવાર પડી છે, તમને કંઈ થડકો ના થયો કે આ કઈ જાતિના ઘરમાં તમે ફરો છો? સગમ એ વખતે બધાના ઘરે ઘરે જઈને ફરીને કૂતરા પકડીને માંસ વેચતો હતો. એની ઘરે તમે પણ ચારણ, મર્યાદાના રક્ષક અને પોષક
એવા ચારણ જેનો ધર્મ જન્મથી એ જ હતો કે બધા રાજમહેલોમાં ને મોટા પરિવારમાં ફરી ફરીને આપણી સંસ્કૃતિ, આપણા પ્રણાલી, આપણી મર્યાદાઓનું પોષણ કરવું, મહિમા ગાવો, વંશ વેલાઓ બધા રાખવા, એવા બ્રહ્માનંદ સ્વામી આ પ્રશ્ન પૂછે છે એ કોઈ અભાવ કે શંકાથી નથી પૂછતા. કારણ કે છેલ્લી લાઈનમાં બ્રહ્માનંદ સ્વામી શું કહે છે? બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં. એ લાઈન છે ને કવિ કર્મ છે, બે રીતે વંચાય છે. બ્રહ્માનંદને સંશય થયો નથી અને બ્રહ્માનંદ કહે છે મહારાજ તમને સંશય થયો નથી, ધન્ય તમારી છાતલડી. તમે એટલે જ ભગવાન છો. શું તમારી છાતી? સમાજને જે કહેવું હોય કે આ વાત એમને નથી થતી. તમે ઇતિહાસ યાદ રાખો. જૂનાગઢના નવાબને શ્રીજી મહારાજની વિરુદ્ધ વાતો કરવા માટે હિન્દુઓ જ હતા, જે આવા જ બધા દ્રષ્ટાંતો લેતા કે વર્ણાશ્રમની મર્યાદામાં નથી રહેતા, બધાને એક સરખા રાખે છે. આવા જ બધા દ્રષ્ટાંતો લઈને મહારાજને ભૂંડા કહેતા હતા. શ્રીજી મહારાજને પોતાની રેપ્યુટેશનની જો પડી હોત, જો બીને સમાજને જીતવા માટે સત્તા પાછળ જો પડ્યા હોત, તો આવી છાતી ના રાખે. બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢના નવાબ સાથે વ્યવહાર તો બ્રહ્માનંદ સ્વામીએ કરવો પડ્યો છે. તો એમને ના ખબર હોય કે આ બધા ચરિત્રોની શું અસર થાય છે? શું કામ ભાવનગરના રાજાને નથી શ્રદ્ધા બેસતી? શું કામ અમદાવાદના સુબા શ્રીજી મહારાજને એક ઉકળતા તેલની અંદર તરી નાખવાનો પ્રયત્ન કરે છે? મુખ્ય પીઆરઓ એજન્ટ તો બ્રહ્માનંદ સ્વામી છે. બધે ફરી ફરીને એમને જ પત્ર વ્યવહાર કરી કરીને આ બધું સંભાળવું પડ્યું છે. અને શું ચોરણે ચોટે મહારાજ માટે બધા અવગુણની વાતો થતી હોય એમને ખબર હોય, ત્યારે એક મમત્વે કરીને એક મીઠા ઠપકા તરીકે સંસ્થાની સમાજની લાજ રાખવા માટે પણ બ્રહ્માનંદ સ્વામીને થોડોક મનુષ્યભાવ આવી જઈ શકે. પ્રસંગમજરમ પાશમાત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુ શ્રુકુતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. પણ બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ સાચો હતો. દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એક થઈ જાય ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે. ગુણાતીતાનંદ સ્વામીની વાત બ્રહ્માનંદ સ્વામીએ સિદ્ધ કરી લીધી હતી. એટલે આખું આ કીર્તન જ્યારે આપણે ગાય ને ત્યાં યાદ રાખવું પડે કે કોણ ગાય છે, કઈ પરિસ્થિતિમાં ગાય છે. અને તે છતાં પણ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આખી પૃથ્વીમાં નખ જેટલી પૃથ્વીમાં તમારાથી કોઈ મોટો ભગવાન મને મળે ને તો અત્યારે ત્યાં જતો રહો. એ સમજણ બ્રહ્માનંદ સ્વામીએ રાખી છે. એવી પ્રીતિ આપણે જ્યારે થાય, એવો દિવ્ય ભાવ આપણને જ્યારે રહે, મહંત સ્વામી મહારાજ કોઈ એવા ચરિત્ર કરતું નથી. મહંત સ્વામી મહારાજ અત્યારે 93 વર્ષે પૂજાની અંદર ટટ્ટાર બેસે છે. હું 42 વર્ષે ટટ્ટાર નથી બેસી શકતો. મહંત સ્વામી મહારાજ દરરોજ પ્રામાણિકપણે કથા વાંચન કરે છે. નાસ્તા કર્યા પહેલા તમે યાદ રાખજો, મહંત સ્વામી મહારાજ 4-5 વાગે ઉઠી જાય પછી આપણી માટે સમય પસાર કરે. કારણ કે જો એટલી વહેલી પૂજા કરે ને તો આપણે કોઈ પ્રગટ ના થઈએ. એટલે સમય કલાક 1.5 કલાકનો પસાર કરે વાંચન આદિમાં, પછી પૂજા કરવા આવે. પૂજા પછી આપણે બધા બેઠા હોય ત્યારે પડદા બંધ થઈને એક નાની વાટકી કંઈક પેલો આમરસ કેવું કંઈક, આપણો આમળાનો રસ કેવું કંઈક લે, દવા લઈ લે અને પછી પહેલાં કથા કરે. હજુ નાસ્તો કર્યો નથી. આપણે ઉઠ્યા પછી 4-5 કલાક નાસ્તા વગર જઈએ છીએ કે ચાના કોગળા થાય છે? અમુક લોકોનો તર્ક હોય છે કે ભાઈ મારે તો છે ને દવા લેવી પડે ને એટલે પૂજા પહેલાં થોડુંક લઈ લેવું પડે. મહંત સ્વામીમાં જ 93 વર્ષે હાર્ટ પેશન્ટ હોવા છતાં પૂજા પ્રામાણિક, એક સરખી કથા પ્રામાણિક, એક સરખું વર્તન, કોઈ વિશેષ ચરિત્ર આપણી કોઈ દિવસ પરીક્ષા કરી? આપણે ગમે તેવા હોય એને પત્ર લખીએ, સામે જવાબ તો પ્રેમથી જ આવે. હું એક વખત મહંત સ્વામીમાં ગયા, નિષ્કપટ થઈ ગયો. મહંત સ્વામી કે ચિંતા શું કરો છો? અમેરિકાની ટેક્સી કેબમાં તમે બેસો ને, પૈડું ના ફરતું હોય તો મીટર ચાલુ છે, ચિંતા નહીં કરવાની. મહંત સ્વામી મહારાજ કોઈ દિવસ આવી કસોટી કરતા નથી. તો એમનામાં તો દિવ્ય ભાવ રાખવો કેટલો સહેલો છે.
આપણે બ્રહ્માનંદ સ્વામી તરફ દ્રષ્ટિ રાખીને જોવું પડે કે જેમ એમને શ્રીજી મહારાજમાં દિવ્ય ભાવ હતો, ધન્ય તમારી છાતલડી, એવી પ્રકારનો દિવ્ય ભાવ જ્યારે મહંત સ્વામી મહારાજમાં આપણને આવે કે મહંત સ્વામીનું કોઈ ચરિત્ર, કોઈ બીમારી, કોઈ લટકું, કોઈ આપણને બોલાવ્યા ના બોલાવ્યા એ તરફ દ્રષ્ટિ જ ના હોય, એ પ્રીતિ સાચી, ત્યારે પ્રસંગ મજરમ પાશમ, આપણા મુક્તિના દ્વાર ઉઘાડા થઈ જાય છે. અને છેલ્લે આપણે પ્રેમાનંદ સ્વામીને યાદ કરીએ. મોરે મંદિર આજ બધાઈ, ગાવો મંગલ માઈ રે. મોરે મંદિર આજ બધાઈ, ગાવો મંગલ પાઈ રે. बाजे बाजा बहुत भात के, बाजे बाजा बहुत भात के, ढोल नौबत शरनाई रे. મોરે મંદિર આજ બધાઈ, ગાઓ મંગલ પાઈ રે. मोतीन चौक पुरावो गावो, सब सुहागनी आई रे. મોતીન ચોક પુરાવો ગાવો, સબ સુહાગની આઈ રે. करो मनोरथ मन को पूरो, करो मनोरथ मन को पूरो, निरखो श्याम सुख दाई रे. મોરે મંદિર આજ બધાઈ, गाव मंगल માઈ રે. श्री घनश्याम मनोहर सुंदर, शोभा कहीं न बजाई रे. श्री घनश्याम मनोहर सुंदर, શોભા કહી ન બજાઈ રે. कोटि रतिपति वारु रोम पर, कोटि रतिपति वारु रोम पर, उपमा बड़तर नाई रे. મોરે મંદિર આજ બધાઈ, ગાવ મંગલ માઈ રે. अविलोकी अंतर में राखो, अविलोकी अंतर में राखो, सुंदर वर सुर राई रे. प्रेमानंद भयो कृतारथ, प्रेमानंद भयो कृतारथ, प्रगट हरि गुण गाई रे. મોરે મંદિર આજ બધાઈ, ગાવ મંગલ માઈ રે. बाजे बाजा बहुत भात के, बाजे बाजा बहुत भात के, ढोल नौबत शरनाई रे. મોરે મંદિર આજ બધાઈ, ગાવ મંગલ માઈ રે. गाव મંગલ માઈ રે. પ્રેમાનંદ સ્વામી આખું કીર્તન ગાય છે, મૂર્તિનું વર્ણન જે કરે છે. પ્રેમાનંદ સ્વામી કહે છે, શ્રી ઘનશ્યામ મનોહર સુંદર, શોભા કહી ન વજાઈ રે. કોટી રતિપતિ કામદેવ, કોટી કામદેવને લાવું એ મહારાજના એક રોમ પર વારી જાય. ઉપમા બઢતર નાઈ રે, એમની ઉપના કેવી રીતના મારે આપવી કે વર્ણન થાય એમ નથી. પ્રેમાનંદ સ્વામી પ્રેમ લક્ષના ભક્તિમાં એવા જોડાઈ ગયા છે કે છેલ્લી લાઈન તમે જુઓ શું કહે છે, અવિલોકી અંતર મેં રાખો.
સાચી પ્રીતિ થઈ હોય તો ભગવાનને લઈને અંતરમાં હંમેશા સાથે માનીએ. કે દક્ષિણ ગુજરાતના એક હરિભક્ત મોહનભાઈ, એમને સંતો પૂછે છે કે તમારા પરિવારમાં અત્યારે કોઈ રહ્યું નથી, તમારા ઘરની 4 દિવાલો નથી, તમે 82 વર્ષે હજુ સાયકલ સિવાય તમારે કોઈ વાહન વ્યવહાર કરવાની ક્ષમતા નથી, તો પણ તમને ક્યારે એકલવયુંપણું નથી લાગતું? ત્યારે મોહન કાકા શું કહે છે કે આપણે માનીએ છીએ ને મહંત સ્વામી મહારાજ આપણી સાથે જ છે. પ્રસંગ મજરમ પાશમ આત્મન કવયો વિદુઃ. પ્રેમાનંદ સ્વામી કહે છે અવિલોકી અંતર મેં રાખો, સુંદર વર સુરરાઈ રે, પ્રેમાનંદ ભયો કૃતારથ. પૂર્ણ કામ થઈ ગયો, મારે કશું કરવું બાકી રહ્યું નથી. પ્રગટ હરિગુણ ગાઈ રે. શ્રીજી મહારાજ મને મળ્યા અને એમના મને આ કીર્તન ગાવા મળે છે, ગુણ ગાવા મળે છે ને, બસ મારું જીવન પૂર્ણ થઈ ગયું, કૃતાર્થ થઈ ગયો, મારે કશું જ બાકી નથી રહ્યું. પ્રેમાનંદ સ્વામી આ વસ્તુ ગાય છે ને, એમની દ્રષ્ટિ ક્યારેય ન્યાય અન્યાય માન મોટપ માટે રહી નથી, ત્યારે ગાઈ શક્યા છે. આજના સમયની અંદર તમે ફરતા ફરતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જશો, બ્રહ્માનંદ સ્વામીનું મંડળ, મુક્તાનંદ સ્વામીનું મંડળ, નિષ્કાનંદ સ્વામીનું મંડળ થોડું ઓછું છે, પણ આપણી આખી સંસ્થા ગુણાતીતાનંદ સ્વામીનું મંડળ કહેવાય. પરમહંસોના મંડળો હતા, પ્રેમાનંદ સ્વામીના મંડળમાં બધા રહેતા ખચકાતા. કારણ કે દીક્ષા પહેલાંનો એમનો જે ઇતિહાસ એ ક્લિષ્ટ હતો. ક્યારેક મહારાજના ધામગમન પછી એવું પણ થતું કે મર્યાદાઓ પ્રમાણે પ્રેમાનંદ સ્વામી અલગ જમતા, અને પ્રેમાનંદ સ્વામીને ક્યારેક પેલું ન અલગ રાખીને કોઈ પીરસવા ન આવે તો એમને જમવાનું ન રહી જાય, એની માટે મહારાજે વ્યવસ્થા કરી રાખેલી કે પોતાનો થાળ મોકલતા. મહારાજ ધામમાં જણાતા ત્યારે એમને જીવુબા લાડુબાને કીધું કે હું ધામમાં જાઉં પછી પણ પ્રેમાનંદ સ્વામીને ઠાકોરજીનો થાળ મોકલતા રહેજો. ત્યારે પ્રેમાનંદ સ્વામીએ કોઈ દિવસ એવું નથી કીધું કે તમે બધા મારી સામે જે કાંઈ દ્રષ્ટિ રાખતા હશો, તમે શું ભૂલી ગયા કે હું ઘેલાને તીરે બેઠો હોય કીર્તન ગાતો હોઉં ને, તો અડધી રાતે મહારાજ ઊભા થઈને મને સાંભળવા આવતા. પ્રેમાનંદ ભયો કૃતારથ પ્રગટ હરિગુણ ગાઈ રે. મારે બીજું કશું જરૂર જ નથી. મને માન મળે કે અપમાન મળે, મને કોઈ મોટા ગણે કે ન ગણે, મને થાળ આવે કે ન આવે, આ લોકની ન્યાય અન્યાય નીતિ અનીતિ મને કાંઈ પ્રશ્ન નથી, હું કાંઈ માગતો નથી, મારે કોઈ અપેક્ષા નથી, કારણ કે મને સહજાનંદ સ્વામી મળ્યા એટલે હું પૂર્ણ કામ છું. મહંત સ્વામીમાં જ આપણે કીધું ને, પ્રાપ્તિનો વિચાર 15 મિનિટ દરરોજ કરવો. કેમ? આ સ્થિતિ આપણી થઈ જાય ને એની માટે. એવી દ્રઢ પ્રીતિ લાગી જાય કે ભયો કૃતારથ. બસ ભક્તિની અંદર મારું બધું આવી ગયું છે, બીજી કોઈ મને અપેક્ષા નથી. પછી તમે જે કાંઈ કર્મ કરો ને એ બળથી જ થાય. તમે ધંધો હિંમતથી કરશો, કારણ કે સ્ટોક માર્કેટના 2-5% પ્લસ તમારે છે ને હાર્ટ એટેક નહીં આવે, કારણ કે પૈસા એ કરીને તમારી કિંમત નથી, ભક્તિ એ કરીને તમારી કિંમત છે. ને ભક્તિ તો 24 કલાક ગમે ત્યાં થાય છે. તમે કોઈક કામમાં આગળ વધતા હશો તો 2 વિઘ્ન તમને નહીં નડે, કારણ કે તમને એવી લોકલાજ હવે નહીં નડે, કારણ કે લોકોના કહેણાથી તમે તમારું જીવનનું મૂલ્યાંકન નહીં કરો. તમને મહંત સ્વામી મહારાજ મળ્યા, તમે પૂર્ણ કામ પોતાની જાતને માનશો. આ જ્યારે દ્રઢ પ્રીતિ થાય ત્યારે પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુ શુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતો. પ્રેમાનંદ સ્વામીની જેમ એક સત્પુરુષ તરફની દ્રષ્ટિ અને કૃતાર્થપણું, બ્રહ્માનંદ સ્વામીની જેમ અતૂટ દિવ્ય ભાવ, મુક્તાનંદ સ્વામીની જેમ પ્રીતિ અને નિયમ પાલનમાં નિર્લજપણું, અને ભૂમાનંદ સ્વામીની જેમ સુખ દુઃખની અંદર હંમેશા આપણે ભગવાન અને સંતને જ્યારે આગળ રાખીએ, ત્યારે મુક્તાનંદ સ્વામીએ શું કીધું
કે મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. આ રીતે સુગમ ને સીધો માર્ગ એ આપણા જીવનમાં સહજ સિદ્ધ થાય એવી બળ બુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી આપણને આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.